આ સાથે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે ઠગાઈ જોવા મળી છે. તો ઠગાઈ કરવામાં આવી છે. હીરા ઠગાઈ કરનારને પોલીસે પાઠ ભણાવ્યો છે. બીજી તરફ પોલીસે 3 આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું, જેમાં હીરા વેપારીનો વિશ્વાસ કેળવી અને ઠગાઈ આંચરી હતી. તો વેપારીને વિશ્વાસમાં લઈ અને ઠગાઈ કરવામાં આવી. 27.49 લાખના હીરા લઈ અને આરોપીઓ ફરાર થયા હતા. સમગ્ર મામલે તપાસ કરવામાં આવી અને આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં લોકો ઠગોને ઓળખી શકે તે માટે સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. હીરા બજારમાં વેપારીઓ વચ્ચે સરઘસ કાઢવામાં આવ્યું હતું. તો સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી છે અને તેની વચ્ચે ઠગાઈની ઘટના સામે આવી છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી છે અને એ સાથે જ ઠગાઈ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? સ્મિતા, સુરતનો જે હીરા બજાર છે વિશ્વભરમાં જાણીતો છે. હીરા ઉદ્યોગ તરીકે સુરત સિટીની ઓળખ થાય છે. ત્યારે સુરતના જ આ હીરા બજારની અંદર જે ચીટરો છે, જે ઠગો છે, એ અત્યારે બેફામ બની ગયા છે. જેને લઈને મૈદરપુરા પોલીસ દ્વારા આ હીરા ચીટરોને એક પાઠ ભણાવવામાં આવ્યો હતો. હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે લેભાગુ જે ચીટરો છે એમનો ત્રાસ વધતા 3 જેટલા જે આરોપીઓ હતા એમને મૈદરપુરા હીરા બજારની અંદર જે ખુલ્લી ઓફિસો હોય છે, જ્યાં લાખો કરોડોના હીરા હોય છે, ત્યાં છેતરપિંડી કરાતા તે જ વિસ્તારમાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. હીરા વેપારીનો વિશ્વાસ કેળવી આ દેખાતા 3 જે ચીટરો છે એમના દ્વારા 27.49 લાખના સીવડી હીરા લઈ તેઓ રફુ ચક્કર થઈ ગયા હતા. ત્યારે મૈદરપુરા પોલીસ દ્વારા ઠગ વેપારી હિતેશ પુરોહિત, ઈશ્વર પુરોહિત અને કમલેશ પુરોહિતની ધરપકડ કરવામાં આવી હતી. આ ઠગ વેપારીઓ જ્યાં વેપાર કરતા હતા ત્યાં મૈદરપુરા હીરા બજારમાં તેમનું સરઘસ કાઢીને તેમને પાઠ ભણાવવામાં આવ્યો હતો. તો શરૂઆતમાં ઓછો સીવડીના હીરાનો માલ ખરીદી તેઓ સમયસર પેમેન્ટ કરી હીરા વેપારીઓનો વિશ્વાસ કેળવતા હોય છે. વ્યવહારિક છે કે આખો જે હીરાનો વેપાર છે એ વિશ્વાસ પર ચાલતો હોય છે અને આ જ વિશ્વાસઘાત કર્યો હતો તેઓએ, જેથી તેમને આ રીતે પાઠ ભણાવવામાં આવ્યો હતો. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે લોકો ઠગોને ઓળખી શકે તે માટે સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસે 3 આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. બજારમાં વેપારીઓ વચ્ચે સરઘસ કાઢવામાં આવ્યું હતું. વેપારીને વિશ્વાસમાં કેળવી અને ઠગાઈ કરવામાં આવી હતી, જેમાં રૂપિયા 27.49 લાખના હીરા લઈ અને લેભાગુઓ ફરાર થયા હતા. સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા જ આરોપીઓ ઝડપાયા છે અને આખરે તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું અને વેપારીઓ વચ્ચે તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું. લોકો ઠગોને ઓળખી શકે તે માટે સરઘસ કાઢવામાં આવ્યું હતું.